દોસ્તો આજે જામ ખંભાળિયા દ્વારકાથી મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મોટાભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે વડીલ? નારણભાઈ. નારણભાઈ. આપનું નામ? નથુભાઈ. નથુભાઈ. રામદેવભાઈ. રામદેવભાઈ. આપનું નામ સર? રાયદેવભાઈ. 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 દેવસીભાઈ. દેવસીભાઈ. અને આપ મૂળભૂત જામ ખંભાળિયા જ રહો છો? બરોબર. સાહેબ કેવું લાગ્યું તમને અહીંયા? તો કેટલા ટાઈમથી વિડીયો જોતા હતા અમારા? બહુ ટાઈમ. બરોબર. કેવું લાગ્યું અહીંયા તમને જોવામાં બધી વસ્તુ? એકદમ મસ્ત. વિડીયોમાં જોતા હતા અહીંયાથી એકદમ બેસ્ટ. બરોબર છે. થેન્ક યુ સો મચ. અને આજે તમે જે બહુ મોટો સહકાર આપ્યો છે, આજે તમને સાહેબ આ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે પણ આમાં એવડો મોટો આપણી કાંઈ નહીં? જોઈને એવું થયું કે ત્યાં કંઈક જાય જોઈ દેવા જેવું છે. ના ના, બિલકુલ બિલકુલ. અને દોસ્તો આજે તમને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા, શું નામ કીધું વડીલ? નારણભાઈ. અમારા નારણભાઈ કે જે પોતે જામ ખંભાળિયા રહે છે, આખું એમનું પરિવાર ગ્રુપ કે જેમના તરફથી આજે 2 લાખ રૂપિયાનો સપોર્ટ. દોસ્તો બહુ મોટી વાત છે કે આજે 2 લાખ રૂપિયાનું રોકડ અનુદાન કે જે આ સોશિયલ મીડિયા આશ્રમની અંદર ઉપયોગી સાબિત થવાનું છે. થેન્ક યુ સો મચ મોટાભાઈ. અને માતાજી તમને ખૂબ જાજુ આપે. તો તમને એવડો મોટો ભરોસો કઈ રીતે આવ્યો કે ચાલો આપણે આમાં આપીએ છીએ તો કાંઈ સારા કામ માટે થઈ રહ્યું છે? ના, એ બધું આ વિડીયો જોયા એટલે ટૂંકમાં એમ થયું કે અહીંયા કંઈક એકદમ સારામાં સારું ઠેકાણું હોય દીધા. બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. માતાજી ભગવાન તમને બધાને ખૂબ જાજુ આપે. અને જી આ માનવ સેવા એ પ્રભુ સેવાનું કામ તમે કરો છો જી, અને આનાથી પણ બેસ્ટ કામ કરતા રહ્યો. ના ના, બિલકુલ એવી દ્વારકાધીશની પ્રાર્થના. ના ના, ચોક્કસ. અને મોટાભાઈ તમે જે યોગદાન આપ્યું છે, અત્યારે આપણું જે પેલું રસોડું બને છે જેની અંદર અમારે ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર પડતી હોય છે, તો એની અંદર અમે એ પૈસાનો યુઝ કરીશું જેથી અમને આગળ જતા કામ લાગી શકે. થેન્ક યુ સર. તો બસ દોસ્તો, આજે દરેક ભગવાન માટે એક સારી સુવિધા, એની માટે અમારા નારણભાઈ જેવા સપોર્ટર જે જામ ખંભાળિયાથી પોતે આવે છે. અને બહુ મોટી વાત છે દોસ્તો, એમનો 2 લાખ રૂપિયાનો એવડો મોટો સહકાર. આપણે હંમેશા 5-10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની વાત કરતા હોઈએ છીએ, પણ આજે નારણભાઈ તરફથી એટલા બધા મોટા પ્રમાણની અંદર ફાઇનાન્શિયલી સપોર્ટ જે આપણા કિચનની અંદર આપણું જે રસોડું બને છે જેની અંદર ઉપયોગી થશે, એમનો ભરોસો જ અમને અહીં સુધી બહુ મોટો એક શક્તિ અને બહુ મોટી પ્રેરણા પૂરી પાડે છે. તો થેન્ક યુ સો મચ. તમે પણ એકવાર પધારજો અને નારણભાઈ જેવા વ્યક્તિત્વને ઈશ્વર ખૂબ હંમેશા જાજુ આપે ને એમની ભગવાન રક્ષા કરે. થેન્ક યુ નારણભાઈ.